હેલો અમદાવાદ, ગરમીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। શું બાકી શરૂઆતથી જ આટલી બધી ગરમી પડે છે કે આજે હું તમારા માટે ઠંડો આઈસ જ્યુસ લઈને આવી ગઈ છું। તો ક્યાં સંજય જ્યુસ સેન્ટરમાં અહીંયા આગળ ઠંડા કેરીના રસની શરૂઆત થઈ ગઈ છે। તો અહીંયા આગળ ગરમીમાં ઠંડા જ્યુસની મોજ માણવા માટે પહોંચી જાઓ। આમ તો અહીંયા આગળ 12 માસ ઋતુ અનુસાર આવતા દરેક ફ્રૂટનો ફ્રેશ જ્યુસ તો અહીંયા આગળ મળે જ છે, પણ ગરમીની સિઝનમાં કેરીનો રસ, શેરડીનો રસ, તરબૂચ ડીશ, તરબૂચ જ્યુસની શરૂઆત અહીંયા આગળ થઈ ગઈ છે। તે સિવાય પણ અહીંયા આગળ ચીકુ જ્યુસ, પાઇનેપલ જ્યુસ, નારિયેળ ઠંડા પાણી, કેળા જ્યુસ, બધા દરેક ફ્રૂટ જ્યુસ તમને અહીંયા આગળ મળી જશે। તે સિવાય પણ અહીંયા આગળ નાના મોટા દરેક શુભ પ્રસંગે અહીંયા આગળ ઓર્ડર લેવામાં આવે છે। અમદાવાદીઓ દરેક જગ્યા ઉપર તમને ગરમીની સિઝનમાં ઠંડા આઈસ જ્યુસ, ફ્રૂટ ડીશ, લીંબુ શરબત, લીંબુ સોડા, શિકંજી આ બધી જ વેરાયટી ઉનાળાની સિઝનમાં પીવાની મજા જ કંઈક અલગ જ છે। જમી કરીને ભાઈ રાત્રે આંટો મારવા નીકળ્યા હોય અને બાકી આવો ઠંડો જ્યુસ અને ફ્રૂટ ડીશ મળી જાય એકદમ આઈસ, એ પણ ખાવા માટે, તો ભાઈ આપણને મોજ પડી જાય। આગળ વિડીયોમાં બન્યા રહો ભાઈ। તરબૂચની મોજ કરો ભાઈ, મોજ। શું બાકી કટિંગ કરે છે તરબૂચ, અને બાકી શું પછી આઈસ બરફની અંદર ડીશ મૂકીને પછી એની અંદર તરબૂચ કટિંગ કરીને બાકી અંદર જમાવે છે, અને પછી એ ડીશ બનાવીને પ્રેમથી શું બાકી મોજથી ખવડાવે છે। ઉપર મસાલાથી ભરપૂર ડીશ બનાવીને ખવડાવે છે, અને એક બાજુ કેરીનો રસ બી નીકાળીને તૈયાર થઈ ગયો છે। બાકી ગ્લાસે ગ્લાસ ગરમીની સિઝનમાં કેરીનો રસ પીધો હોય તો બાકી મોજ પડી જાય। અને તરબૂચ જ્યુસ પણ અહીંયા આગળ જોરદાર બનાવે છે। જો બાકી કેરીનો રસ તો ગ્લાસમાં ભરી રહ્યા છે મોજથી ભાઈ, કે મજા પડી જાય બાકી। અને તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમે તમારા માટે નવા વિડીયો આવા લાવતા જ રહીએ, કે તમે મોજ કરી શકો ખાણીપીણી અને નવા જ્યુસોની અને ફ્રૂટ ડીશની એન્જોય કરી શકો, ને નવા એરિયાના તમે પણ જાગૃત થઈ શકો કે આ જગ્યા પર આ વસ્તુ અહીં આગળ સારી એવી મળે છે। મોજ કરો ભાઈ, મોજ। તો અમદાવાદીઓ તમે પણ જ્યુસ તેમજ ફ્રૂટ ડીશની મોજ માણવા માટે આ લોકેશન ઉપર પહોંચી જાઓ। મદ્રાસી મંદિર, ચાચર સ્વીટ માર્ટની સામે, ખોખરા, મણિનગર, અમદાવાદ। અમદાવાદીઓ એક ખાસ વાત તમને કહી દઉં કે આ વાત નવી જગ્યાના ફ્રૂટ ડીશ તથા જ્યુસ, ખટ્ટા મીઠા ગોળાની મોજ માણનારા અમદાવાદીઓ માટે તો આવા જ બીજા નવા વિડીયો તમારા માટે લાવતી જ રહીશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઈક કરીને, કમેન્ટ કરો, અને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરતા રહો, જેથી કરીને ઉનાળાની સિઝનમાં બીજા લોકો પણ આવા જ નવા ફ્રેશ જ્યુસની તેમજ ફ્રૂટ ડીશની મજા લેતા રહે। મારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ આવા જ નવા વિડીયો જોતા રહો અને સપોર્ટ કરતા રહો। મારી ચેનલનું નામ છે ફૂડ એન્જોય।